મોદી સરકાર દ્વારા દેશમાં મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે વર્ષ 2017માં ભારતમાલા પરિયોજના શરૂ કરવામાં આવી હતી। આ પરિયોજના અંતર્ગત ગુજરાતમાં 1068 કિલોમીટર જેટલા આધુનિક માર્ગોના નેટવર્કથી વિકાસને નવી દિશા મળી છે। આ પરિયોજના અંતર્ગત દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યોની પૂર્વ ક્ષેત્રના વિસ્તારો સાથે કનેક્ટિવિટી વધારવાનો પણ ઉદ્દેશ્ય છે। સાથે જ જામનગર, કંડલા અને મુન્દ્રા જેવા બંદરો પરથી ઉત્તરના પ્રદેશોને વિવિધ ઉત્પાદનોની આયાત નિકાસની વૈશ્વિક સુવિધા આપવાની નેમ પણ રાખવામાં આવી છે। તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ઔદ્યોગિક મહાનગરો વચ્ચે મુસાફરીના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે। આ પરિયોજનાના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં 1557 કિલોમીટરના 45 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે। તો તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું।